અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. એને જિંદગીમાં કોઈ પુણ્યનું કર્મ જ નહોતું કર્યું, પાપનું જ ભાથું બાંધ્યું. પણ જ્યારે મરણ પથારીએ હોય છે ત્યારે યમના દૂત એને લેવા આવે છે અને એક બાજુ ભગવાન નારાયણના પાર્ષદ લેવા આવે છે. અને એ વખતે યમના દૂતો એને યમપાસમાં બાંધીને લઈ જતા હોય છે ત્યારે નારાયણના દૂત હોય છે એમને અટકાવે છે. અને નારાયણના દૂત અટકાવી અને કહે છે કે ભાઈ આ તો અમારો પાર્ષદ છે, અમે એને લેવા માટે એને વૈકુંઠ લઈ જવાનો છું, તમે કેમ લઈ જાઓ છો? ત્યારે યમના દૂતો જે છે એ ભગવાનના પાર્ષદોને કહે છે કે ભાઈ આને તો જિંદગીમાં બધા અધમ પ્રકારના પાપ જ કર્યા છે. પત્ની હોવા છતાં પર સ્ત્રીના કાર્યોમાં ચડી ગયો અને ન કરાય એવા એને કુકર્મો કર્યા છે. વેદનું અધ્યયન ભૂલી અને પર સ્ત્રીના લોભમાં એને ઘણા બધા પાપ કર્યા છે. એટલે આ જે છે એ ક્ષમા યોગ્ય નથી. ભગવાનના પાર્ષદ કે એ બધું જેને જે કર્યું એ પણ અંત્યેષ્ટિ સમયે નારાયણ નારાયણ નામ લે છે ને એટલે એને તો વૈકુંઠ જ મળવું જોઈએ. એટલે કે ભાઈ આ તો એના છોકરાનું નામ લે છે કે નારાયણ, કે ભાઈ એના છોકરાનું નામ નારાયણ પાડ્યું પણ મૂળ નામ તો અમારું અર્વાચીન બહુ જૂનું છે ને, પ્રાચીન નામ છે, આ તો બહુ જૂનું નામ કહેવાય. એટલે ભગવાન નારાયણનું જ નામ છે. અને તમે યમરાજન જઈને પૂછી આવો પહેલા કે નારાયણ નામ લેતો હોય એને યમપુરીમાં લઈ જવાય? એટલે યમના પાર્ષદો પૂછવા આવે છે ત્યારે યમરાજા કહે છે કે ભાઈ યમપુરીની અંદર નારાયણનું નામ લેતા હોય એનું વાસ જ ના હોય, એને ભગવાનનું જ ધામ હોય, એટલે તમે એને છોડી દો. એટલે તરત જ આ અજામિલને છોડી દેવામાં આવે છે. અને આ બધી ઘટના અજામિલ જોઈ રહ્યો છે. ત્યારે અજામિલ જે છે એને નારાયણ નામનો મહિમા સમજાય છે અને એને જે પાપો કર્યા છે એ પાપોનું પ્રાયશ્ચિત કરી લે છે કે ભગવાન હવે જે પાપો થયા હોય પણ હવે હું કોઈ પાપ કરીશ નહીં. અને એ સંત મહાત્માઓનો આભાર માને છે કે જેમને નારાયણ નામ આપ્યું. કારણ કે એમના ત્યાં સંત મહાત્માઓ આવ્યા હોય છે ને એમને કહ્યું હોય છે કે ભાઈ અમારું માન રાખે ને અમને તે જમાડ્યા છે, તો જમાડ્યાના સ્વરૂપમાં તારી પત્ની જે ગર્ભવતી છે એને પુત્ર પ્રાપ્ત થશે, પણ એનો જે પુત્ર પ્રાપ્ત થાય એનું નામ તું નારાયણ રાખજે. અને એ નારાયણના પ્રત્યેને એટલો મોહ થઈ ગયેલો એ પુત્ર પ્રત્યે કે હારતા ફરતા ચાલતા નારાયણ 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 કરે. એટલે એ નારાયણ નામથી અજામિલ જેવા પાપી માણસનો પણ કે ઉદ્ધાર થઈ ગયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.